देशामृत में महावद छठ संवत 1990 तारीख 5/2/1934 एमां प्रभुश्री कहे कहीं पूछवू होय ते पूछो। प्रभुश्री कहे कहीं पूछवू होय ते पूछो। त्यारे मुमुक्षु कहे मारे शुं करवू। त्यारे बीजो मुमुक्षु कहे मारे शुं करवू आ पूछ्यू। त्यारे प्रभुश्री कहे तारे शुं करवू। बीजी थोड़ी बात थया पछी प्रभुश्री बोल्या सर्व शास्त्रोनो सार एटलो ज छे के ब्रह्मचर्य एथी योग्यता वगैरह बधुं मळी रहेशे। एक एज इच्छा जेनी रही तेने ते मळी रहेशे। आत्मामां विषय विकार वगैरह कई नथी। बेज वस्तु छे जड़ ने चेतन परने पोता रूपे के पोताना माने छे ते व्यभिचार छे। मुमुक्षु पूछे कि मारे शू करवू। त्यारे प्रभुश्री के तारे शू करवू प्रश्न विराम। पछी थोड़ी वार बीजी बात चाली अने पछी प्रभुश्री कहे सर्वशास्त्रोनो सार एटलो ज छे के ब्रह्मचर्य। ब्रह्म एटले आत्मा एमो चर्या एटले रमणता करवी। जगतनी विस्मृति अने सतना चरणमां रहेवुं। सत एटले आत्मा ए खरुं अंतरंग अभ्यंतर ब्रह्मचर्य ब्रह्म अने एना माटे बाह्य ब्रह्मचर्य छे। बाह्य ब्रह्मचर्य नहीं आवे त्यां सुधी अभ्यंतर ब्रह्मचर्यनी पूर्णता नहीं थाय। एटले कह्युं के सर्वशास्त्रोनो सार एटलो छे के ब्रह्मचर्य एथी योग्यता वगैरह बधुं मळी रहेशे। बधी योग्यता धीमे धीमे आवशे। योग्य कृपालदेवे कह्युं योग्यता माटे ब्रह्मचर्य श्रेष्ठ साधन छे अने असत्संग मोटुं विघ्न छे। योग्यता माटे ब्रह्मचर्य परम साधन छे। हाँ, परम एटले उत्कृष्ट साधन छे योग्यता लाववा माटे अने असत्संग मोटुं विघ्न छे। ब्रह्मचारी हमेशा सत्संगोनी वात करवो जोईए एटले एनो भाव सदा निर्मल रहे। केम के असत्संग ए ब्रह्मचर्य पाळो मोटुं विघ्न छे। केम के सत्संग छे ते काम बाळવાનો बळवान उपाय छे। धीमे धीमे कामनुं सामर्थ्य जीवमांथी नाश करी शकाय छे सत्संगना बळे। એટલે પ્રભુશ્રી કે મારે તારે શું કરવું। સર્વશાસ્ત્રનો સાર એટલો જ છે કે બ્રહ્મચર્ય એથી યોગ્યતા વગેરે બધું મળી રહેશે। એક એ જ ઈચ્છા જેની રહી તેને તે મળી રહેશે। જેને ખરેખર આત્મામાં રમણતા કરવી છે તેને તે મળી રહેશે। કેમ કે આત્મામાં વિષય વિકાર વગેરે કાંઈ નથી। આત્માના સ્વભાવમાં કોઈ વિષય વિકાર છે જ નહીં। આ બધા ઉપજે મોહ વિકલ્પથી સમજતા સંસાર અને અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર। બધા મોહના વિકલ્પો નિમિત્તાધીન વૃત્તિ ચલિત થઈ જાય છે। એટલે મોહના નિમિત્તો કરી કરીને આ જીવને આ બધું ઊભું થયું છે, બાકી કાંઈ જ નથી। ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર। આ બ્રહ્મચર્ય વિશે ઉપદેશામૃતમાં 496 પર પ્રભુશ્રી કહે છે બ્રહ્મચર્ય વ્રત આવ્યો તો મનુષ્યપણાનું સફળપણું છે। બ્રહ્મચર્ય વ્રત આવ્યો તો મનુષ્યપણાનું સફળપણું છે। તે વ્રત લઈને કોઈની સાથે પ્રતિબંધ દ્રષ્ટિરાગ કે પ્રસંગ કરવા નહીં, જાગ્રત રહેવું। કૃપાલદેવે પણ નિરખીને નામ શું લખ્યું? છેલ્લી ગાથા શું છે? આ પાત્ર વિના વસ્તુ ન રહે। પાત્રે આત્મિક જ્ઞાન પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન। હે મતિમાન એટલે બુદ્ધિમાન જીવો, તમે આ જાણો કે પાત્ર વગર કોઈ વસ્તુ નહીં રહે। દૂધ લેવું હોય તો પાત્ર એટલે વાસણ, વાસણ જોઈએ તો એમાં દૂધ રહે। પાત્ર વિના વસ્તુ ન રહે। પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર એટલે યોગ્યતા। તમે યોગ્ય થાઓ તો તમારા હૃદયમાં આત્મજ્ઞાન આવે, સમજાય। પાત્રે આત્મિક જ્ઞાન માટે પાત્ર થવા સેવો સદા એ યોગ્યતા પ્રાપ્ત કરવા, આત્મજ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા પ્રાપ્ત કરવા સેવો સદા। સદા એટલે હંમેશા।
પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. હે મતિમાન પુરુષો, તમે બાહ્ય બ્રહ્મચર્યને સેવો તો અંતરંગ બ્રહ્મચર્ય આવશે. એમ પ્રભુશ્રી કહે છે, જેને બ્રહ્મચર્ય વ્રત આવ્યું અને તેમાં પણ કહ્યું લવ તેનો પછી રહે, ભવ તેનો લવ પછી રહે. હા, નવવાડ સહિત બ્રહ્મચર્ય પાળે, જે નવવાડ વિશુદ્ધ થી ધરે શિયળ સુખદાયી લવ પછી રહે. નવવાડને જો વિશુદ્ધિ પૂર્વક શુદ્ધ રીતે જો બ્રહ્મચર્યનું પાલન કરે, નવવાડ સહિત જે નવવાડ વિશુદ્ધથી ધરે શિયળ સુખદાયી ભવ તેનો લવ પછી રહે. તત્વ વચને ભાઈ કૃપાલ કે આ જેવી વાત નથી, તાત્વિક વચન છે, શાસ્ત્રીય વચન છે કે જે નવવાડ સહિત બ્રહ્મચર્ય વ્રતને પાડે તેનો પછી ભવ લવ માત્ર રહે. એટલે બહુ ટૂંકા અમુક એક બે ભવમાં જે મુક્તિને પામી જાય. એટલે પ્રભુશ્રી કે જો બ્રહ્મચર્ય વ્રત આવ્યું તો મનુષ્યપણાનું સફળપણું છે તે વ્રત લઈને કોઈની સાથે પ્રતિબંધ રાખવાની, દ્રષ્ટિરાગ કરવો નહીં કે પ્રસંગ કરવાની, જાગ્રત રહેવું. કેમ કે અંતરમાં બધા વેદોદય પડેલા છે, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ અંદર પડેલા છે, માટે જાગ્રત રહેવું. કદી એ વ્રત લઈ ભાંગવાનો પ્રસંગ આવે ત્યારે પેટમાં કટાર મારી કે ઝેરનું પવાલું પીને મરી જવું, પણ વ્રત ભાંગવું નહીં, આટલો ટેક રાખવો. વ્રત લઈને કદી ભાંગવું નહીં. પ્રભુશ્રી કે ભલે કટાર લઈને મરી જશો. મણીબેન જે ઝવેરભાઈના દીકરી કાવીઠાના, એમને કહ્યું કે મરી જજે પણ વ્રત ભાંગીશ નહીં. તો અંતે મરી ગયા, પણ વ્રત ભાંગ્યું એવો પ્રસંગ આવ્યો. સસરાના કારણે કૂવામાં પડીને મરી ગયા, પણ વ્રત ભાંગ્યું નહીં. કૃપાલના જ્ઞાનથી બહાર નથી. એટલે કે છે આટલો ટેક રાખવો. ઝેરનું પવાલું મરીને પીને મરી જવું, પેટમાં કટાર મારીને મરી જવું, પણ વ્રત ભાંગવું નહીં, આટલો ટેક રાખવો. વ્રત લઈને ભાંગે તો નરગતિ થાય. ભગવાનની આજ્ઞા લઈને ભાંગે નરક, વ્રત લઈને ભાંગે તો નરકની ગતિ થાય. આ વ્રત પાળવાથી પાત્રતા, સંકિત વગેરે આવશે. આ વ્રત પાળવાથી પાત્રતા, સંકિત વગેરે આવશે. કેમ કે તમને ખબર નથી. પ્રભુશ્રી કે કેમ કે તમને ખબર નથી, પણ જેની સાક્ષીએ વ્રત લીધું છે તે પુરુષ સાચો છે. માટે દુપચખાણ નથી પણ સુપચખાણ છે, જાણીને આપેલું છે. લક્ષ્ય એક આત્માર્થનો રાખો. બ્રહ્મચર્ય પાડીને પણ શા માટે કે રષ્ટપુર થવા કે આ કાળમાં દુઃખ નહીં એના માટે નથી, કે દેવલોકના સુખ માટે એના માટે નથી, પણ એક આત્મશુદ્ધિ અર્થે બ્રહ્મ એવો આત્મા એમાં રમણતા થાય, આત્માનું સુખ વેદાય પ્રાપ્ત થાય, જે શાશ્વત છે એના માટે આ પાડું છું. નહીં તો ખાલી લક્ષ્ય જો બહારનો રહ્યો તો કેવળ નહીં બ્રહ્મચર્યથી, કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. આવા વ્રત તપ જપ આપણે અનંતી વાર કર્યા, દીક્ષા લીધી, ત્યાં બ્રહ્મચર્ય આવ્યું છે, છતાં આત્માર્થનો લક્ષ્ય નહીં રહ્યો તો આ બધું પુણ્યના ખાતે ગયું. એકાદ ભવ ઇન્દ્રિય સુખ મળીને બધું ફોક ગયું. હવે બ્રહ્મચર્ય પાળું બ્રહ્મમાં જવા માટે. મારા ગુરુએ કહ્યું કે આત્મામાં રમણતા કરવી છે, માટે બાહ્ય અબ્રહ્મનો ત્યાગ કરું છું. એમ અહીંયા પ્રભુશ્રી કહે કે લક્ષ્ય એક આત્માર્થનો રાખો. આ બધું કરીને, અને આ વ્રત તમને ખબર નથી કે કોની સાક્ષીએ વ્રત લીધું છે, સત્પુરુષની સાક્ષીએ છે. માટે આ સુપચખાણ છે, દુપચખાણ નથી, સતની ચિનગારી છે. માટે સતને પ્રગટાવશે જ. એટલે પ્રભુશ્રી અહીંયા કહે છે, મુમુક્ષુએ કહ્યું કે મારે શું કરવું? પ્રભુશ્રી કે તારે શું કરવું? તારે સર્વશાસ્ત્રોનો સાર એટલો જ કે બ્રહ્મચર્ય, એથી યોગ્યતા વગેરે બધું મળશે. એક એ જ ઈચ્છા જેની રહી તેને તે મળી રહેશે. આત્મામાં વિષય વિકાર વગેરે કાંઈ નથી. જગતમાં બે વસ્તુ છે, એક જડ અને બીજી ચેતન. પરને પોતા રૂપે કે પોતાના માને છે તે વ્યભિચાર છે. શું કહ્યું પ્રભુશ્રી? પરને પોતા રૂપે કે પોતાના માને તે વ્યભિચાર છે. જેમ કે સ્ત્રી પોતાના પતિને મૂકી અને પરપુરુષનો સંગ કરે તે વ્યભિચાર કહેવાય છે. તેમ આત્મા પોતાનો સ્વભાવ મૂકી
અને શરીર જે પર છે, પૂતગલનું છે, શરીર સ્ત્રી પુત્રાદિ પર રાગદ્વેષ રૂપ પ્રવૃત્તિ કરે તે પણ વ્યભિચાર છે. સ્વને મૂકી પરમ મારાપણું કરી બેઠો અને પરમ રમણતા કરી એટલે વ્યભિચાર છે. એમ પ્રભુશ્રી કહે આ જગતમાં બે વસ્તુ છે, જળ અને ચેતન. પરને પોતા રૂપે કે પોતાના માને છે પરને, તે વ્યભિચાર છે. સ્વને મૂકીને પરમ ગયો. ચૈત્ર સુદ 14 ગુરુ સંમત 1990. પ્રભુશ્રી કહે કેમ છૂટાય, શું સાધન છે, ત્યાં કેમ જવાય, કેમ છૂટાય એટલે કે આ અષ્ટ કર્મ દળથી કેમ છૂટાય, 8 કર્મોથી કેમ મુક્ત થવાય, શું સાધન છે, એ કર્મોને છોડવાના શું સાધન છે, અને ત્યાં કેમ જવાય એટલે કે સર્વ કર્મથી મુક્તિ જે મોક્ષ છે તેમાં કેમ જવાય. સ્થાનક 5 વિચારીને ચઠ્ઠે વર્તે જેહ, પામે સ્થાનક 5મું એમાં નિસંદેહ. આત્મા છે, નિત્ય છે, કરતા છે, ભોગતા, મોક્ષ પદ છે. આ 5 પદ સ્થાનક આ 5 વિચારીને ચઠ્ઠે વર્તે જે મોક્ષના ઉપાયમાં જે વર્તે તે 5મું પદ પામે. વર્તે ચઠ્ઠે ને પામે 5મું. આ શું થયું? છઠ્ઠી ક્લાસમાંથી 5મામાં આવી ગયો. એક જણે એવી શંકા કરી આ કેવું, છઠ્ઠામાં વર્તે ને આવે 5મામાં? તો કે આમાં આ છે, આ મોક્ષનો ઉપાય છે. જે છઠ્ઠું પદ એ મોક્ષનો ઉપાય છે. મોક્ષનો ઉપાય જે કરે તે મોક્ષ પદને પામે, મુક્તિને પામે. ઉપાય જે કરે તે પામે. એમ કેમ છૂટાય, શું સાધન છે, ત્યાં કેમ જવાય? આ પ્રશ્ન 3 પ્રભુશ્રી પોતે કરીને હવે કે છે ભાવ એ સદા હાજરા હજૂર છે. ભાવ એ સદા હાજરા હજૂર છે. ભાવથી બંધન કે ભાવથી મોક્ષ થાય છે. ભાવ બડો સંસાર में. આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. અંતરંગ આશય શું છે મનનો, તેના ઉપર આ બધો આધાર છે. ભાવ એ સદા હાજરા હજૂર છે. ભાવથી બંધન અને ભાવથી જ મોક્ષ થાય છે. તે ભાવનું ઓળખાણ કરી લેવાની જરૂર છે. આપણે આ સત્સંગ ભક્તિમાં બેઠા શા માટે? ભાવ નિર્મળ કરવા. કેમ કે ભાવથી મુક્તિ છે ને ભાવથી જ બંધન. આને આ બહાર બેઠા હોય ને સંસારની વાતો કરીએ તો કર્મબંધન થાય. ત્યાં ભાવ રાગદ્વેષના ભાવ થાય, કશાય ભાવો થાય, માટે ત્યાં બંધન. અને આ સત્સંગમાં સત્પુરુષના વચનોમાં કોઈ રાગદ્વેષ હોય નહીં, વિષય વિકારની કશાયની વાતો જ ન હોય, આત્મશુદ્ધિ નિર્મળતા જ હોય. એટલે અહીંયા કર્મોથી જીવ છૂટે જ. એટલે સત્સંગમાં જેટલો વાસ હોય તેટલા એના કર્મના ઉદય પણ પ્રદેશ ઉદય થઈને ખરી જાય, રસ ઉદય નહીં થાય. કર્મો જે આપણા ખરે છે ને એના 2 પ્રકારના ઉદય, રસ ઉદય ને પ્રદેશ ઉદય. માનો કે અહીંયા આપણે બેઠા છીએ, અહીંયા કોઈ મનમાં કોઈ વિકલ્પ આવી ગયો, ફલાય માણે એનું બગાડી નાખ્યું મારું, એણે આ બહુ નાલાયક છે એમ વિચાર કંઈક આવ્યો કે તરત જ પાછો આ વિચાર જાય કરે આ શું વિચાર ક્યાં આવ્યો, ફરી ગયું. કેમ કે એ ભાવોને પોષણ આપવાને અહીંયા નિમિત્ત નથી. એટલે કશાય ભાવ આવ્યો હૃદયમાં પણ એ જતો રહ્યો ભાવ, એને બહારના પોષણ મળ્યું નહીં એટલે એ કશાય ભાવો પણ સમાઈ ગયા, ક્રોધ પણ સમાઈ ગયો. અને આનો આ ભાવ જો બહાર આવ્યો હતો, આવા ઉત્તમ નિમિત્તો ન હોય એટલે કે હા વાત સાચી છે, એને મારે આમ કર્યું તેમ કર્યું, એને કોઈ દિવસ બતાવી દઈશ, આવા ભાવો જો આવી ગયા બંધન થાય છે. એટલે અહીંયા કર્મો તો આવ્યા પણ એ રસ ઉદય થઈ નહીં શક્યો એનો. હા, રસ પડે જ નહીં. કેમ કે એનો પ્રદેશ ઉદય કર્મો પ્રદેશથી ખરી ગયા. એને જે જોઈતી સામગ્રી બીજી વિચારની એવી મળી નહીં કે જેથી આગળ વધી શકે. જ્યારે બહાર આવું પોષણ હોય છે, જ્યારે સત્સંગમાં ભક્તિમાં જેટલો જીવ બેસે તે આવા કર્મો કે વાંચન વિચારણામાં રહે તો આ કર્મો નવા બંધાતા નથી. અને બંધાય તો શુદ્ધના લક્ષ્ય શુભ બંધાય, જે આગળ ઉપર એને શુદ્ધનું જ કારણ થાય. એટલે આ સત્સંગમાં મોટો લાભ છે. એટલે પ્રભુ શ્રી કે ભાવ એ સદા હાજરા હજૂર છે. ભાવ તો કોઈ દિવસ નિર્વિકલ્પ થાય ત્યારે જ માટે સંકલ્પ વિકલ્પ. અહીંયા સારા વિચાર આવે ત્યાં બહાર વિચારે, મન તો વિચાર કર્યા વગર રહેવાનું નથી. ભાવ એ સદા હાજરા હજૂર છે. ભાવથી બંધન અને ભાવથી મોક્ષ થાય છે. એ ભાવનું ઓળખાણ કરી લેવાની જરૂર છે કે મને કેવા ભાવ વર્તે છે એની ઓળખાણ કરવાની છે. આપણા ભાવ ઉપર ચોકી રાખવાની છે
કે મારું મન શું ભાવ કરી રહ્યું છે, બીજાના નહીં, મારા મનમાં શું ચાલી રહ્યું છે. કેમ કે શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. કૃપાલ કે છે શુભ કે અશુભ પરિણામ એટલે ભાવ, આપણી ધારા કેવી રીતે વર્તી રહી છે. શુભ ભાવ ચાલે છે કે અશુભ ભાવ. શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. શરીરની ચેષ્ટાઓ બહાર ગમે તેવી હોય, એના પર પુણ્ય પાપનો આધાર નથી. એમ કે ભક્તિમાં બેઠા, હવે આપણું શરીર તો ક્યાં છે, અને આમ બેઠા હોય, આમ ધ્યાન, ઓહો કેવા જાણે મહાત્માની જેમ સ્થિર થઈને ભક્તિ કરે, પણ મન તો મુંબઈમાં ફરતું હોય તો જ્ઞાની કે આપણને તો એમ લાગે કે હા કેવી ભક્તિ કરે, ત્યારે જ્ઞાની કે નહીં, એ તો કર્મ માને છે, મુંબઈમાં છે. કેમ કે મન ત્યાં છે અને મુંબઈમાં હોય, અને કોઈ વાંચન વિચાર સ્વાધ્યાયથી એનું મન જો ભક્તિમાં તન્મય છે અને સત્પુરુષના વચનોમાં તલ્લીન છે, તો ત્યાં તે ભક્તિમાં છે. જ્યાં મન છે ત્યાં પોતે છે. કેમ કે શુભાશુભ પરિણામ એટલે ભાવ, મન જે કરે એની ધારા ઉપર બંધ કે મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. એટલે આ પ્રભુશ્રી કે ભાવ તારા હાથમાં છે, ભાવ ક્યાં રહે એના પર ચોકી રાખ. ભાવથી બંધન કે મોક્ષ થાય છે, તે ભાવનું ઓળખાણ કરી લેવાની જરૂર છે કે મને કેવા ભાવ વર્તે છે. મુનિ મોહનલાલજીને આખરે ઘણી વેદના હતી, તો પણ ઓળખાણ થઈ હોય તો ભાવ તો સાથે જ હતો. મુનિ મોહનલાલજી આપણને દેખાય કે ઓહો કેટલી વેદના છે એમને, પણ એ પોતાના ભાવને જાળવી રાખી શકતા હતા. એટલે છેલ્લે સંકિત પામ્યા. પ્રભુશ્રી કહે હવે જો મુનિનો દેહ ટકે તો ઘણા જીવોનું કલ્યાણ થાય એવી દશા થઈ ગઈ છે, એવી દશા થઈ છે. મોહનલાલજી મહારાજને આખરે ઘણી વેદના હતી, તો પણ આત્માની ઓળખાણ થઈ હોય તો ભાવ તો સાથે જ હતો. સત્પુરુષ પાસેથી સાંભળેલી મહા અગત્યની આ વાત છે, પણ સમજણ જોઈએ, ઓળખાણ જોઈએ. પ્રભુશ્રી શું કહે, આ જ્ઞાની પુરુષો પાસેથી સાંભળેલી આ મહા અગત્યની વાત છે કે ભાવ પર ચોકી રાખવી. મારા ભાવ ક્યાં રહે, મારા ભાવ ઉપર ચોકી રાખો. બીજાના તો ભાવ આપણે જાણી શકતા નથી, તો એની શું કામ આપણે વિચાર કરવો કે આ શું ભાવ કરતો હશે કે આ એવો, એથી આપણને શું ફરક પડે. કાંઈ પૂરતું બીજા તરફ દ્રષ્ટિ કરવાથી આપણું રહી જાય છે. આપણે તો આપણું જોવાનું છે. બીજા તો બધા સારા છે, અને કોઈના ભાવ કોઈ જાણી શકતું, જ્ઞાની જ જાણી શકે. કાં પોતે જાણે, કેવળ જ્ઞાની જાણે કે આપણા ભાવ કેવા વર્તે, કાં પોતે જાણે. તો આપણે બીજાના વિચાર જ્ઞાનીઓ કરવા મૂકી દઈ, પોતાના તરફ રોકી રાખવી કે મારા રાગદ્વેષ હું કશાય ભાવો તો નથી કરતો, એ તરફ રાખીને એ ભાવોને ટાળવા અને આત્માને શુદ્ધના લક્ષ્યે શુભમાં જ શુભ કાળ ગાળવો. સત્પુરુષ પાસેથી સાંભળેલી મહા અગત્યની આ વાત છે, પણ સમજણ જોઈએ, પણ આ વાત સમજાવી જોઈએ, ઓળખાણ જોઈએ, ભાવોની ઓળખાણ જોઈએ. જેઠ વદ 14 સંમત 1990 તારીખ 10/7/1934 પ્રભુશ્રી કહે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સિવાય મારું કોઈ નથી. આ જ્ઞાનીનું કહેલું માન્ય કરવાની પ્રતિજ્ઞા કર્તવ્ય છે, એ જ વારંવાર ચિંતવવા યોગી છે. બે જ લીટી તે દિવસે પ્રભુશ્રી બોલ્યા છે, સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર સિવાય મારું કાંઈ નથી. આત્માના મુખ્ય ગુણો છે. સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન, જેથી ભિન્ન આત્મા છું એ સમ્યક જ્ઞાન છે, પણ હું શરીર છું એ મિથ્યા જ્ઞાન છે. જ્ઞાન દર્શન ચારિત્રથી તો કોઈ જીવ રહિત છે જ નહીં. આપણા બધામાં જ્ઞાની છે, દર્શની છે, ચારિત્ર પણ છે, પણ કેવું? મિથ્યા. હું દેહાદિ સ્વરૂપ છું અને આ દેહ ને સ્ત્રી પુત્ર આદિ મારા છે. જ્ઞાન તો આ સમજણ જ થઈ, પણ જ્ઞાની કે તારી આ મિથ્યા સમજણ ખોટી, જે તારું નથી અને તારું માની બેઠો, માટે તારું જ્ઞાન હોવા છતાંય મિથ્યા જ્ઞાન છે. આત્મા જ્ઞાન રહિત ક્યાંથી છે નહીં. નિગોદમાં પણ અક્ષરના અનંતમાં ભાગનું પણ જ્ઞાન તો હોય જ નહીં, તો જડ થઈ જાય જીવ. જ્ઞાન એ જીવનો સ્વભાવ છે, મૂળભૂત ગુણ છે, કદી નાશ નહીં પામે. પણ એ જ્ઞાન વિપરીત થયેલું છે,
એને વિભાવ કહેવામાં આવે, વિશેષ ભાવ થઈ ગયો. અથવા અજ્ઞાન કહીએ, જ્ઞાન અજ્ઞાન રૂપે પરિણમે, એટલે અજ્ઞાન એટલે જ્ઞાન નાશ પામ્યું એમ નહીં, જ્ઞાનનું અજ્ઞાન વિપરીત જ્ઞાન થઈ ગયું. અને વિપરીત જ્ઞાન હોવાથી આપણું શ્રદ્ધાન પણ વિપરીત છે. જ્ઞાન પછી દર્શન, દર્શન એટલે શ્રદ્ધા, એટલે હું દેહ છું, એટલે હવે આ જ્ઞાન કે દેહ હું છું એવું જાણ્યું, આ બધા કુટુંબાદી મારા, હવે બસ એ શ્રદ્ધા નક્કી થઈ ગયું, આ જ હું, અજ્ઞાનીના જ છે. ભલે આપણે કંઈ હું આત્મા છું, પણ હજુ એ ભાવ યથાર્થ થયો નથી. એટલે શરીર કેમ સારું રહે, કુટુંબને કેમ સુખ ઉપજે, એના માટે પૈસા વગેરે મેળવું, એ ભાવના જ રહે. કેમ કે શ્રદ્ધાનમાં હજુ એ પડેલું છે કે કુટુંબ સુખરૂપ છે, પૈસા સુખરૂપ છે, શરીર સ્વસ્થ રહે તો સુખી રહું. એટલે શ્રદ્ધાન પણ વિપરીત છે. ખરેખર સુખ આત્મામાં છે, પણ જ્ઞાન વિપરીત, એટલે શ્રદ્ધાન પણ વિપરીત, અને પછી ચારિત્ર પણ વિપરીત. ચારિત્ર એટલે વર્તન. જેવી શ્રદ્ધા, જેવું જ્ઞાન, તેવું જ એનું વર્તન થાય. જ્ઞાન એ છે કે વિપરીત જ્ઞાન એ છે કે દેહ હું છું, કુટુંબ મારું છે, માટે હવે એનું મારે પોષણ કેમ થાય, ખાવા પીવાની સામગ્રી મેળવીએ, સુખી થઈએ, એટલે મારું વર્તન પણ ત્યાં જ રહેશે. હવે પૈસા કેમ મળે, સુખ સામગ્રી બધા કેમ પામે, એમાં જ વૃત્તિ રહે, એ ચારિત્ર થઈ, એ મિથ્યા ચારિત્ર થયું. ચારિત્ર એટલે વર્તન. કેમ કે મારું જ્ઞાન વિપરીત છે, મને સંસારનું સુખ બુદ્ધિ છે. હવે એ જ્ઞાનીની દ્રષ્ટિએ ધીમે ધીમે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. એ સમજાતા સમજાતા જ્યારે આત્મામાં આત્મબુદ્ધિ થાય, દ્રઢ થાય ઘણા કાળે, એટલે પછી કહો આ પૂદગલાદી મારા નથી, મારી મિથ્યા ભ્રાંતિ છે. એ ભ્રાંતિ જેમ ટળે તેમ એના પ્રત્યે જ્ઞાન સમ્યક થતું જાય, અને ત્યારે શ્રદ્ધાન પણ સમ્યક થતું જાય કે એમ જ છે, એમ જ છે, પર પદાર્થો મને દુઃખરૂપ છે, આમાં મેં સુખ બુદ્ધિ કરી ખોટી છે, એમ થતાં થતાં પછી નક્કી થઈ જાય. એટલે એનું વર્તન પણ પછી ફરી જાય. પછી એ સંસારમાં માળે નહીં, પોતાનો અમૂલ્ય સમય સંસારના કાર્યોમાં વેડફે નહીં. જેમ મને એનો સમ્યક ઉપયોગ કરે, આત્મશ્રદ્ધાન દ્રઢ કરે. એ સમકીત છે. તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વો જે ભગવંતે કહ્યા કે દેહ તે તું નહીં, તું આત્મા, એ તત્વને દ્રઢ કરે છે. એમ જ છે, એમ જ છે. અને સાચું શ્રદ્ધાન થયું કે પછી એનું વર્તન ફરી જાય. સંસાર પ્રત્યેની આસક્તિ તૂટવા માંડે, અને સત્સંગ ભક્તિમાં જ કાળ ગાળવાની ઈચ્છા રહે. કેમ કે આ બધું નાશવંત છે, મારું નથી. અનાજથી ભૂલીને પરમો રાગ દ્વેષ કરીને મરી ગયો, અનંતકાળ જન્મવરણ કર્યા, હવે નહીં ભૂલું. એ આત્માનું જે સ્વભાવ તરફે પછી વહેવા લાગે છે. એટલે પ્રભુશ્રી કહે સમ્યક દર્શન, મિથ્યા નહીં, સમ્યક સાચું, સાચું જ્ઞાન, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર સિવાય મારું કોઈ જ નથી, આત્માનું કાંઈ જ નથી બીજું. આ જ્ઞાનીનું કહેલું માન્ય કરવાની પ્રતિજ્ઞા કર્તવ્ય છે. જ્ઞાનીનું કહેલું ભલે આપણને સમજાય નહીં, પણ જ્ઞાનીએ એમ કહ્યું કે આ ત્રણ સિવાય તારું કાંઈ જ નથી, જ્ઞાન, દર્શન, ચારિત્ર સિવાય. આ જ્ઞાનીનું કહેલું માન્ય કરવાની પ્રતિજ્ઞા કર્તવ્ય છે. એ જ વારંવાર ચિંતવાયું છે. જ્ઞાની પુરુષે કહ્યું કે તારો આત્મા, તું નિત્ય, તું કરતા ભોગતા, વ્યવહારે નિશ્ચય સ્વરૂપનો કરતા ભોગતા, અને તું અનંત સુખરૂપ મોક્ષ તેનો સ્વામી છું, રાજા છું તું. તારું રાજ્ય જે મોક્ષ સુખ મેળવી લે, અને એના ઉપાય જે જ્ઞાન, દર્શન, ચારિત્ર એને સમ્યક કરી નાખ, તો સર્વકાળ માટે તું સુખી થઈ જઈશ. વગેરે જે જ્ઞાને કહ્યું તે માન્ય કરવાની પ્રતિજ્ઞા કરી દે, અને યથાશક્તિ તે મેળવવા પુરુષાર્થ કર. એટલે પ્રભુશ્રી કહે છે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર સિવાય મારું કોઈ નથી. આ જ્ઞાનીનું કહેલું માન્ય કરવાની પ્રતિજ્ઞા કર્તવ્ય છે. એ જ વારંવાર ચિંતવાયું છે. એકવાર ચિંતવના કરવાથી તે ઉતરે નહીં હૃદયમાં. એકવાર કે હું આત્મા છે એમ કે ઉતરે નહીં. એટલા માટે નિરંતર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, આ મારું સ્વરૂપ છે, હું ભૂલી ગયો છું, એમ વારંવાર કૂટ કરે ત્યારે દ્રઢ થાય. એટલે પ્રભુ શ્રી એ વારંવાર ચિંતવવા યોગી છે. તો આત્મભાવ દ્રઢ થઈ અને દેહાધ્યાસ મટી જશે, પૂદગલ પ્રત્યેનો રસ ઘટી જશે. આ પ્રમાણે આ તારીખનો બોધ હતો એ પૂરો થયો. વિશેષ આપણે તેમાં પ્રભુશ્રી કહે પાનું 341 મહાવદ દસમ સંમત 1991 તારીખ 28/2/1935. પ્રભુશ્રી કહે આત્મા જોવો,
આત્મા જોવા પ્રત્યે પ્રેમ કાળજી રાખવી, આત્મા જોવા પ્રત્યે પ્રેમ કાળજી રાખવી સત્પુરુષના બતાવ્યા વિના બને તેમ નથી. બોધની જરૂર છે. સત્પુરુષ પાસે અજબ ગજબ ચમત્કારી કળા છે. કઈ વખતે આત્મા નથી તેને વિચારવા યોગ્ય નથી. શુરવીર થવાની જરૂર છે. એક મરણીયો સોને ભારે, તેમ આત્માની સ્મૃતિ અનેક કર્મોને નાશ કરનાર છે. સ્મરણ કરતા રહેવાની ટેવ પાડવી બોધ છે, તે ગમ છે. પ્રભુ શ્રી શું કહે છે? આત્મા જોવા પ્રત્યે પ્રેમ કાળજી રાખવી. આપણો પ્રેમ હમણાં ક્યાં છે? સંસારના પૌદ્ગલિક પદાર્થોને જોવામાં, એમાં રાગ કરવામાં, મોહ કરવામાં પડ્યા છીએ. એટલે પ્રભુ શ્રી હવે આત્મા તરફ દ્રષ્ટિ કરો. એ અનંત ગુણનું ધામ છે, અનંત સુખનું ધામ છે. એવા આત્મા જોવા પ્રત્યે પ્રેમ કાળજી રાખો કે મારે હવે આત્માની ઓળખાણ કરવી જ છે. આત્મા જોવા પ્રત્યે પ્રેમ કાળજી રાખવી સત્પુરુષના બતાવ્યા વિના બને તેમ નથી. એ આત્માની ઓળખાણ સત્પુરુષ વગર કદી ન બને. કેમ કે એ અગમ અગોચર જે સ્વરૂપ છે આત્માનું, એ જ્ઞાનીના બતાવ્યા વગર નહીં સમજાય. એટલા માટે જ મૂળ માર્ગમાં એમ કહ્યું છે દેહાદિથી ભિન્ન આત્મા રે, છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. હવે કે છે આપણને ખબર નથી કે તને ખબર નથી કૃપાળ કે એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી જાણો કે મારો આત્મા કેવો છે. તને અનુભવ નથી, એ તો અરૂપી છે, તને અગમ્ય છે, તને ખ્યાલ નહીં આવે. એટલે પ્રભુ શ્રી કે સત્પુરુષના બતાવ્યા વિના બને તેમ નથી. સત્પુરુષ બતાવે કે તારો આત્મા ઉપયોગ લક્ષણ વાળો જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ જે શક્તિ છે આ શરીરમાં, તે આત્માની છે, જળની નથી. જળ જાણે નહીં, આત્મા સદૈવ જાણે. એટલે જાણવું જોઈએ હું આત્માનું ગુણ છે એમ જ્ઞાની કહે છે, માટે માનો. ભલે તમને નહીં દેખાય, વિચારે કરીને પકડી શકાય કે જાણનાર જોનાર જે શક્તિ આ શરીરમાં તે જ આત્માની છે. એમ સદગુરુના બતાવ્યા વગર નહીં બને. બિન સદગુરુ કોઈનો ભેદ લે. ઉપયોગી સદા અવિનાશ છે. તારો આત્મા સદા અવિનાશ, કોઈ કાળે એનો વિનાશ છે જ નહીં, એ મરે જ નહીં. કોણે કહ્યું? સદગુરુએ કહ્યું. એમ જાણે સદગુરુ ઉપદેશથી, એના ઉપદેશથી જાણે કે આત્મા દેહથી ભિન્ન છે, ઉપયોગી લક્ષણ વાળો છે, સદા અવિનાશી છે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ. આ મૂળભૂત જ્ઞાન આ નહીં જાણે અને 14 પૂર્વ પણ ભણે અને અંશે ઉણા એટલે સ્વરૂપને નહીં ઓળખે તો બધું ફોક. આટલું બધું જ્ઞાન જાણેલું ફોક. એટલે આ મૂળભૂત જ્ઞાન છે. આપણને કૃપાલે કે પ્રભુશ્રી ત્યાં જ લક્ષ્ય કરાવે, પહેલા આ કરો. કોઈ પણ રીતે તમારા આત્માની શ્રદ્ધા કરો, અથવા આ આત્મા જેણે જાણ્યો એવા પરમ કૃપાળુ દેવની પહેલા શ્રદ્ધા કરો. આ સત્પુરુષ છે, સત એટલે આત્મા, એને પ્રાપ્ત છે. આ પ્રાપ્ત પુરુષ છે, માટે મોક્ષ માર્ગમાં આપ્ત પુરુષ છે. એને સત પ્રગટ કર્યું, શુદ્ધ આત્મા પ્રગટ કર્યો, પરમાત્મા સ્વરૂપ થયા. માટે કૃપાળુ દેવ પ્રત્યે વિશ્વાસ લાવો. એના વચનો છે, એમને કંઈ માનવા નથી કહેતા. જુઓ આ સત છે કે નહીં, પ્રગટ્યું છે કે નહીં, અને પછી એને માનો. અર્થાત એ કૃપાળુ દેવ ઉપર શ્રદ્ધા કરીને પછી એના વચનો એને સમજો અને એ પ્રમાણે તમારું જીવન બદલો, જીવનમાં પલટો લાવો, તો તમારું કલ્યાણ જરૂર થશે. શ્રદ્ધા પણ એના માટે જ કરવાની છે કે શ્રદ્ધા કર્યા વગર કૃપાળુ દેવના વચનો આપણામાં ઉતરે નહીં. તમારા પર મને વિશ્વાસ નહીં હોય તો તમે ગમે એટલું કહેશો, મને કંઈ ઉતરે નહીં મનમાં, એ ભલે ને કે, પણ નહીં. આ કહેનાર વ્યક્તિ સત છે, ન્યાયયુક્ત છે, તો એની વાત ગળે ઉતરે.
માટે સત્પુરુષ ઉપર શ્રદ્ધા લાવો પહેલા, કે જેથી તમારા જીવનમાં એની આજ્ઞાની ઉપાસના થાય અને તો જ કલ્યાણ થશે. અને જ્ઞાની વગર કોઈ કાળે સતની પ્રાપ્તિ થવાની નથી. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ. રહસ્ય છે, અનાદિકાલથી આત્મા નહીં આવ્યું. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ. ગુરુ બિન સંશય નામિતે. જય 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 ગુરુદેવ. ગુરુદેવની જય હો, જય હો. એ વગર આ આત્મા પ્રત્યેની જે ભ્રાંતિ છે, અનાદિનો જે અસાધ્ય રોગ છે, આત્મભ્રાંતિ સમ રોગ નહીં, એ ગુરુ બિન કદી એનો નાશ નહીં. એ શંકા કદી મટે નહીં. આત્મભ્રાંતિ સમ રોગ નહીં. અને સદગુરુ વેદ સુજાણ એટલે સમ્યક રીતે નિષ્ણાત વેદ, એ આત્મભ્રાંતિને ટાળવા વાળા કોણ છે? સાચા સદગુરુ. સદગુરુ સત એટલે આત્મજ્ઞાન જેને પ્રાપ્ત છે તે સદગુરુ. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ. અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ્ય. આ ગુણો સદગુરુના છે. એવા સદગુરુ મળે અને એના કયા પ્રમાણે કરો, આત્માને ઓળખી લો અને એના ગુણો મેળવી લો તો તમારું કામ થઈ ગયું, બેડો પાર થઈ ગયો. માટે પ્રભુશ્રી કે આત્મા જોવા ભણી, પ્રેમ કાળજી રાખવી, સત્પુરુષના બતાવ્યા વિના બને તેમ નથી. બોધની જરૂર છે. બોધ એટલે સમજણ. આવી સાચી સમજણ કહો, સમ્યક જ્ઞાન કહો, અથવા સતની ઓળખાણ કહો, એની જરૂર છે. અને એ જ્ઞાની જ આપી શકે. માટે જ્ઞાનીના બોધની જરૂર છે. હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. દર્શનમાં એટલે મિથ્યાત્વ, મિથ્યા માન્યતાઓ ને કોણ હણે? બોધ હણે. સાચો બોધ, સાચી સમજ જ્ઞાની આપે, એથી અજ્ઞાન જાય છે. બીજો કોઈ ઉપાય નથી. બોધની જરૂર છે. સત્પુરુષ પાસે અજબ ચમત્કારી કળા છે. સત્પુરુષ પાસે અજબ ચમત્કારી કળા છે. એક કળા સત્પુરુષ આપણને બતાવે અને એ પ્રમાણે આપણે કરીએ તો ચૈતન્ય ચમત્કાર જે સૃષ્ટિના લક્ષ્યમાં નથી એ પ્રગટે. અનંતકાળમાં આત્માનો અનુભવ થયો નથી. હવે સત્પુરુષને સત્પુરુષ માની આપણા માટે કૃપા લે અને એ જે કહે તેમ જ જો આપણે કરીએ તો અનંતકાળમાં જે નહીં થયું એ આ વખતે થઈ શકે એમ છે. અને એ પ્રમાણે જો નહીં કર્યું તો આ મળેલો એવો પણ ફોક મળ્યા તેથી શું થઈ ગયું? એના કયા પ્રમાણે આપણે કરીએ નહીં તો આ યોગ અનંતકાળમાં ફોક ગયા તેમાં આવી જાય, પાછા ચાર ગતિમાં રજડવાનું જ રહે. એટલે પ્રભુશ્રી કે સત્પુરુષ પાસે અજબ ચમત્કારી કળા છે. કઈ વખતે આત્મા નથી? પ્રભુશ્રી કે કયા સમયે આત્મા નથી એમ તો કહો. નિગોદમય છે અને અક્ષરમાં અનંત એક અક્ષરનો અનંતમો ભાગ પણ ત્યાં જ્ઞાન એને છે જ. એ જળ જેવો થયો નથી. પ્રદેશ ખુલ્લા છે, 8 રોચક પ્રદેશ. અને એક પલકારામાં તો 17.5 વારે જન્મે ને મરે એવું જ્યાં માત્ર દુઃખ ને દુઃખ છે ત્યાં પણ આત્માએ પોતાનું અસ્તિત્વ ખોયું નથી. ત્યાં પણ છે જ. અને હાથીના દેહમય છે, કીડીના દેહમય છે. ક્યાં નથી આત્મા? પ્રભુશ્રી કે કઈ વખતે આત્મા નથી તેને વિસારવા યોગ નથી. આ જ ભૂલી ગયો. બધી મોકાણ એની જ થઈ છે. એ પોતે પોતાને જ ભૂલી ગયો. કૃપાલ કે આ જીવની મોટામાં મોટી ભૂલ શું? પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી ગયું. આ ચામડા હાડકાનો મળમૂત્રની ખાણ, આ શરીર એ તો કે મારું. અને જે અનંત જ્ઞાન દર્શન સુખ વીર્યનો સ્વામી એવો જે આત્મા તે કે મારો નહીં, એ તો પર. શરીર જે પર છે એને માન્યું પોતાનું અને પોતાની જે શક્તિવાળો આત્મા છે એને ભૂલી ગયો. કૃપાલ કે તારી ભૂલ એટલી જ કે પર ને શરીર આદિ આ બધા પર છે કે પૂતગલ આદિ ઘર મકાન કુટુંબ આદિ તે પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું, આ તારી મોટામાં મોટી ભૂલ. આ ભૂલ સુધારી તો બધું સમ્યક. તારું જે છે તારું માન, પરને પરમાન, સ્વને સ્વમાન. બ્રહ્મચારીએ તો પોતાની તત્વજ્ઞાનમાં જે પ્રવૃત્તિ આપી એમાં એમ લખ્યું છે કે દ્રવ્ય ચોરી આ ભાવ ચોરી કહીએ. તું શરીરને મારું માને આ ચોરી છે ભાવથી. પરને પોતાનું માની બેઠો માટે તું ચોર છું. પર પદાર્થોને પોતાના માને, પોતાનું તો ભાન નથી પણ પરને તારું કેમ માની લીધું?
કોઈ વસ્તુ લઈ લે તો એને ચોર કહેવાય બીજાની. તો આ બધું પર છે. ઘર, કુટુંબ, મકાન, શરીર આદિ બધું પર. એ તું તારું માને માટે તું ભાવ ચોર છે, ભાવથી ચોર છે. એમ ભાવ વ્યસન, દ્રવ્ય વ્યસન ને ભાવ વ્યસન એ સમજાવ્યા છે. પ્રભુશ્રી કહે સત્પુરુષ પાસે અજબ ચમત્કારી કળા છે. કઈ વખતે આત્મા નથી તેને વિસારવા યોગ્ય નથી, આત્માને કોઈ રીતે ભૂલવા યોગ્ય નથી. અને જે આપણને મંત્ર આપ્યો છે પ્રભુશ્રી આત્મા જ આપીએ છીએ, એને હવે ભૂલમાં, એ મંત્રને ભૂલમાં, એ તારું સહજ આત્મ સ્વરૂપ બતાવે છે, શુદ્ધ સ્વરૂપ. એનું નિષ્દિન સ્મરણ રાખ, વિસ્મરણ કદી કર્મા માટે એનું નામ જ સ્મરણ આપી દીધું. બ્રહ્મચારીજીએ શું કહ્યું? મંત્રે મંત્ર્યો સ્મરણ કરતો, કાળ કાઢું હવે આ જ્યાં ત્યાં જોવું, પર ભણી ભૂલી બોલ ભૂલું પરાયા. આત્મા માટે જીવન જીવવું, લક્ષ્ય રાખી સદાય પામું સાચો જીવન પલટો. શા માટે? મોક્ષ માર્ગી થવાને. આ મંત્ર આપ્યો એનાથી મંત્રાઈ જા. ગાંડો હોય તો ગમે તેમ બોલ્યા જ કરે, તેમ જ્યારે જુએ તે કે તારા મોઢામાં સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ. કોઈ ગાંડો પણ ગણશે, લૌકિક જેવા મૂર્ખ જેવો છે, આખો દાડો કંઈ બોલ્યા જ કરે, બોલ્યા જ ગાંડાની જેમ. પ્રભુ કે ભલે ને ગાંડા ગણે. એથી શું થઈ ગયું? આપણા જન્મ મરણ નાશ થશે. આ મન હંમેશા સમયે સમયે સંકલ્પ વિકલ્પ કરીને કર્મ બાંધ્યા જ કરે છે. એને ખોરાક આપી દે મનને, નહીં તો આ ખાલી મસ્તિષ્ક શૈતાન કી કાર્યશાળા હૈ, શૂન્ય મસ્તિષ્ક. એટલે નવરો બેઠો નખો જ વાળે એટલે એને કામ સોંપી દે મનને, નહીં તો એ બીજે દોડશે. એટલે સજાત્મ સ્વરૂપ પરંગુ, સજાત્મ સ્વરૂપ પરંગુ આ અંદર ચાલ્યા કરશે તો ગુરુ આજ્ઞાનું પાલન થશે. સમયે સમયે આ આત્મભાવ પોસાશે અને આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન રહે પ્રત્યેક સમય. એટલે કેવી આપણને આજ્ઞા આપી દીધી ટૂંકી, કે પ્રત્યેક ક્ષણનો સમયનો ઉપયોગ કરી શકાય, પ્રતિ સેકન્ડ. અને પાછા બ્રહ્મચારી કે બીજા કામ, હવે ગ્રસ્ત છીએ, ઘરમાં બેઠા, કંઈ ત્યાગી નથી બની ગયા, બધું કરવું પડે તો પણ જીવને શું કામ છે? જીવને તો આ કામ સોંપી દે. હાથથી કામ બીજું કરવા કરતા આ ચલાવી જ રાખ, ચલાવી જ રાખ, મારી ગુરુની આજ્ઞા છે. સ્વરૂપનું વિસ્મરણ કર્મા એ તું કરતો જઈશ. કાળે કરીને એટલા બધા કર્મ નિર્જરી જશે કે આત્મભાવ દ્રઢ થઈ જશે, એ જ હું છું. દેહ પર ભાષે કૃપાલદેવની જેમ આગળ જતા. માટે પ્રભુશ્રી કહે એ આત્માને વિસારવા યોગ્ય નથી, હવે ભૂલવા યોગ્ય નથી. ભૂલ્યા અનંતકાલથી, હવે તારી જાતને ભૂલમાં. તું મૂળ સ્વરૂપે પરમાત્મા છું, ભૂલમાં સહજાત્મ સ્વરૂપ છું. કોના? પરમ ગુરુ જેવો, પંચ પરમેશ્વરી જેવો, અથવા મારા પરમ ઉત્કૃષ્ટ ગુરુ કૃપાળુદેવ જેવો હું છું. નિશ્ચયને એ સ્વરૂપને ભૂલમાં, તેને વિસારવા યોગ્ય નથી. શૂરવીર થવાની જરૂર છે, શૂરવીર થવાની જરૂર છે. એક મરણીઓ સોને ભારે, એક મરણીઓ તેને નીકળી પડે કે મરી જઈશ પણ આ કામ તો કરીશ જ, એ 100 માણસોને ભારે પડી જાય, મરણીઓ થાય છે. એમાં હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ. જો હરિરસ મોંઘેર મૂળ છે, શિરને સાટે વેચાય. શિરના સાટ્યા સંતો કોઈ કરે, કોઈક જ શિરના સાટા કરે અને મહારસ તેને દેવાય. કાર્યમ સાધ્યામી વા દેહમ પાત્યામી. આ ભમાં આત્મશુદ્ધિ કરવી જ છે, આત્મસિદ્ધિ કરવી જ છે. એવો જો નિશ્ચય મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. મારે આ કામ કરવું જ છે તો એને કોણ ખાઈ શકે? ગમે તે ઉપાય મરી જઈશ પણ સત્સંગ નહીં છોડું, એવો જો નિર્ણય કરે તો એને કોણ રોકે? કૃપાલદેવ કહ્યું કે મરી જજો, કે દેહ છૂટવાનો પણ આવે જોગ તો સ્વીકારજો, પણ સત્સંગ છોડશો માં. તો એવું જો નિર્ણય કરી લે તો એનું કામ થઈ જાય છે. શૂરવીર થવાની જરૂર છે. એક મરણીઓ સોને ભારે, તેમ આત્માની સ્મૃતિ અનેક કર્મોનો નાશ કરનાર છે. પ્રભુ કે આત્માની સ્મૃતિ એ અનેક કર્મોનો નાશ કરનાર છે. આપણને જે આત્મભાવના મંત્ર આપ્યો કે પરમ ગુરુ નિર્ગુણ સર્વજ્ઞ દેવ આપ્યું, એ તો મૂળ જે મંત્ર છે ને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એને જ જાણે સમજાવવા માટે ન હોય એવો છે. સહજાત્મ સ્વરૂપ શું? તો કે આત્મભાવના. એ આત્મભાવના ભાવતા ભાવતા ઠેઠ
ઠેઠ કેવળના સુધી પહોંચી જશો. કઈ આત્મ ભાવના? તો કે સહજાત્મ સ્વરૂપની ભાવના, એ જ આત્મ ભાવના. અને પછી પરમગુરુ શું? તો કે પરમગુરુનો એનો અર્થ સમજાવે ત્રીજા મંત્રમાં કે પરમગુરુ કેવા? નિર્ગુણ સર્વજ્ઞ દેવ. નિર્ગુણ સર્વજ્ઞ દેવ. પરમગુરુના બે વિભાગ, અરિયન સિદ્ધ એ થયા સર્વજ્ઞ, અને આચાર્ય ઉપાધ્યાય સાધુ નિર્ગ્રંથ. એટલે પરમગુરુ શું? તો કે નિર્ગ્રંથ ને સર્વજ્ઞ એ પરમગુરુ છે, પંચ પરમેશથી, અને સજાત્મ સ્વરૂપ એ જ આત્મ ભાવના છે. એટલે આપણને મૂળ માત્ર સજાત્મ સ્વરૂપ છે, એની ભાવનાઓ દ્રઢ કરો તો કે તમે તે રૂપ જ છો. ભૂલી ગયા છો, માટે એક માળા, બે માળા, પાંચ માળા, આ તો એક આધાર કયો, બાકી તો કે હંમેશા એ જ ઘૂંટાવવું જોઈએ. આજ્ઞા એવી છે. એટલો આપણો ભાવ ટકે એટલો કરવો જોઈએ, તો મરણ વખતે મરણ સ્મરણ હાજર થઈ જશે, અને આપણી વૃત્તિ ક્યાંય બીજે રોકાય નહીં. એક આત્મભાવ દ્રઢ રહી ગયો, સમાધિ મરણ થઈ ગયું. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. આ મંત્ર વડે આપણા પરિણામ ભાવ સ્વસ્થ રહેશે, સ્વમાં સ્થિત રહેશે, પરમો નહીં જાય. પણ એવો અભ્યાસ પહેલા કરવો પડે. એ કરે તો આવો અદ્ભુત લાભ જે કોઈ ભાવમાં મળ્યો નથી તે આ ભાવમાં મળી જશે, એવી જોગવાઈ છે. અને એવો મંત્ર આપ્યો. સતની ચિનગારી છે આ તો, તે લગાડે તેનું કામ થઈ જાય. લાખ પ્રભુશ્રી કે લાખ અગ્નિ કરીને કાગળિયા નાખે, રૂની વખારમાં બળે નહીં, પણ એક સતની ચિનગારી, એક તણખો અગ્નિનો નાખે તો લાખ મણ રૂએ બળી જાય. એવું જે ચૈતન્ય ચમત્કાર જેથી પ્રગટે એવો આત્મા જ આપ્યો છે મંત્ર આપીને. એ આરાધના જે કરે તે કામ કાઢી જાય. પ્રભુ કે હવે ખામી તારી, અમે તો આપી દીધું તને, હવે તું એને પ્રગટાવ, એનો ઉપયોગ કર, અને એને ભૂલમાં તો તારો મનુષ્ય ભાવ સાર્થક થઈ જશે. બધી વિષય કશાયની વૃત્તિઓ બધી નીકળી જશે, પણ એને પકડી રાખ, એને છોડમાં. આત્માની સ્મૃતિ અનેક કર્મોનો નાશ કરનાર છે. સ્મરણ કરતા રહેવાની ટેવ પાડવી. પ્રભુ કે એકદમ અભ્યાસ નહીં થાય, પણ કરત કરત અભ્યાસ કે જળમતી હો સુદાન, રસરી આવત જાતે શિલ પર પરત નિશાન. અભ્યાસથી બધું થાય. કર્યા જ કર્યા એનું એ. એટલે પ્રભુ શ્રી કે લક્ષ્ય રાખવો. કે લક્ષ્ય પૂછે કે મંત્રોનો લક્ષ્ય સ્વરૂપનો, તો કે લક્ષ્ય એટલે શું? તો કે ઘસી નાખવું. એનું એ આ જ લક્ષ્ય લ્યા. નહીં તો લક્ષ્ય એટલે ત્યાં ધ્યાન રાખવું. ધ્યાન શું? એનું એ કર્યા જ કર, એકનું એક, તો એ રૂપ થઈ જશે. એમ સ્મરણ કરતા રહેવાની ટેવ પાડવી. શરૂઆતની ભૂમિકા મુશ્કેલ છે દરેક કાર્યની. તેમ એકદમ આત્માને સંસારમાં આ વૃત્તિઓને ખેંચવી, બંધ વૃત્તિઓને સમાવવાનો તથા નિવર્તાવવાનો સતત પ્રયત્ન કર્તવ્ય છે. એ વિષય કષાયવાળી વૃત્તિઓને હંમેશા મંત્રમાં લાવવી સહેલી નથી, પણ અસંભવ પણ નથી. પુરુષાર્થ કરે તો થાય એવું છે. જ્ઞાનીઓએ કર્યું છે, કરીને બતાવ્યું છે. માટે કહે છે કે મન સ્મરણ કરતા રહેવાની ટેવ પાડવી તે ગમ છે. આ જ સાચી સમજણ છે, જે અનંત કાળમાં આવી નથી, આપણને હવે આપે છે. ફરી ભાદરવા સુદ છઠના દિવસે બુધવારે સંમત 1991ના દિવસે પણ પ્રભુશ્રી આ જ બોધ આપે છે. પ્રભુશ્રી કહે આત્મા જોવો શ્રેણીક રાજાને અનાથી મુનિ પાસેથી આ જ પકડ થઈ હતી, અને પરમ કૃપાળુ દેવે અમને તે જ કહ્યું હતું. શ્રેણીક મહારાજાને અનાથી મુનિએ પણ આ જ પકડાવેલું. સમકી થયું ને પહેલા અનાથી મુનિ પાસે સમ્યક દર્શન પામ્યા, પછી ભગવાન મહાવીર પાસે ક્ષાય સંકિત પામ્યા અનાથી અને શ્રેણીક મહારાજા. તે અનાથી મુનિએ શું આપ્યું? આ જ આપ્યું. આત્મા જો. તું બધામાં પૂતગલ જુએ છે, શરીર જુએ છે, એવા આત્મા જો. પર્યાય નહીં જો, હવે દ્રવ્ય દ્રષ્ટિ કર. આત્મા જો, એની દ્રષ્ટિ પલટાવી દીધી, સમ્યક દર્શન કરાવી દીધું. આત્મા જોવો શ્રેણીક રાજાને અનાથી મુનિ પાસેથી આ જ પકડ થઈ હતી, અને પરમ કૃપાળુ દેવે અમને તે જ કહ્યું હતું. પ્રભુ શ્રી કે અમને જે શ્રેણીક મહારાજાને અનાથી મુનિએ કહ્યું, તે કૃપાળુ દેવે પણ અમને પણ એ જ કહ્યું કે મુનિ આત્મા જુઓ. પ્રભુશ્રીએ વેદાંતના ગ્રંથો વાંચ્યા, એટલે એમને થયું કે આ દેખાય છે બધું ભ્રમ છે, મિથ્યા છે, ખોટું છે. આત્મા સત જગત મિથ્યા એ ભાવ આવે ને, એટલે આ બધું ખોટું, આ કંઈ છે જ નહીં. એમ વેદાંતમાં એમ કે આ તો બધું ભ્રાંતિ છે, એક આત્મા જ છે. ત્યારે
પ્રભુશ્રીએ કહ્યું કે હું આમ જોઉં છું કે આ આત્મા છે, જગત મિથ્યા, આ બધું ખોટું છે, બધું મિથ્યા છે, ભ્રમ છે, ભ્રમ છે, ભ્રમ છે એમ લાગે મને, ભ્રમ છે, આ કંઈ છે જ નહીં. જ્યારે કૃપાલે શું કહ્યું કે મુનિ આત્મા જુઓ, ભ્રમ નહીં પણ બ્રહ્મ જુઓ, બધામાં આત્મા જુઓ. આ દેખાય છે તો છે જ, નહીં એમ થોડું છે. આ પૂતગલ દ્રવ્ય છે, નહીં એમ ન કહેવાય. આપણું નથી પણ દ્રવ્ય તો છે જ. પણ વેદાંતમાં શું માને, દેખાય તે છે જ નહીં. આ ભ્રાંતિ છે આપણી. ભ્રાંતિ તો આ છે કે પૂતગલને મારું માની બેઠો, આ મોટી ભ્રાંતિ છે. બાકી પૂતગલ છે એ છે જ. તું આત્મા છું એમ બધામાં આત્મા જો. એમ પ્રભુશ્રી કે તે દિવસની ઘડી અને બેસી ગયો. કૃપાલદેવની પ્રભુશ્રીની યોગ્યતા હતી એટલે કૃપાલદેવે જેવું કહ્યું કે મુનિ આત્મા જુઓ કે બેસી ગયો. તે દિવસને કે આજની ઘડી અમારી આ દ્રષ્ટિ છે, અમારી દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ. પછી કે આ તો બધા મળદા છે, આ તો બધા મળદા, આત્માથી આત્મા કાઢી નાખો તો શું મળદા. આ તો બધી શોભા આત્માને લઈને છે. આ બધું આપણે બેઠા છીએ શોભા, હમણાં આત્મા જતો રહે, મળદું થઈ જાય તો હમણાં લાકડા જેવું થઈ જાય 4 કલાકમાં તો, અને ભયંકર લાગે, સુકાવા લાગે, કીડા પડે. એ શોભા એ બધી જ આત્માની છે. એટલે એવી દ્રવ્ય દ્રષ્ટિ કૃપાલદેવ કરાવીને એમને થઈ ગઈ. આપણને પણ પ્રભુશ્રી આજ કહે છે કે અમને પણ આજ કહ્યું છે કૃપાળુ દેવે અને અનાથી મુનિએ સૈનિક રાજાને પણ આજ કહેલું, અનંતા જ્ઞાનીઓએ પણ આનો જ ઉપદેશ આપ્યો છે. માટે તમે પણ હવે પર્યાય દ્રષ્ટિ એટલે આ અવસ્થા પૂતગલની જોઈને મૂકી દો અને હવે દ્રવ્ય દ્રષ્ટિ કરી દો, તો રાગદ્વેષ તમારા ઘટી જશે, મટી જશે. પ્રભુશ્રી કે આત્મા જોવો, શ્રેણીક રાજા અને અનાથી મુનિ પાસેથી આજ પકડ થઈ હતી. પરમ કૃપાળુ દેવે અમને એ જ કહ્યું હતું, એમાં પોતે પણ આવી ગયા. એમ કહ્યું હતું કે અમે તમને કહીએ છીએ કે અમારા માટે બીજું નથી, અમારા માટે એ જ છે. કૃપાલદેવ બીજા પત્રમાં કહ્યું ને, અવિષમ ઉપયોગ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી કે ભાઈ અમે તો જ્ઞાની છીએ એટલે અમે ગમે તેમ જોઈએ ને રાગદ્વેષ કરીએ તો અમારે છૂટ, એમ નહીં. અમે પણ જો રાગદ્વેષમાં ગયા કે આત્મદ્રષ્ટિથી નહીં જોયું તો અમને કર્મબંધન છે. માટે પ્રભુશ્રી કહે તેમાં પોતે પણ આવી ગયા, કૃપાળુદેવ પણ આવી ગયા. એમ કહ્યું હતું અને તે પકડ થવાથી પડદો દૂર થઈ ગયો. પ્રભુશ્રી પોતાની વાત કરે. કૃપાલદેવ કે મુનિ આત્મા જુઓ, અમારે પકડ થઈ ગઈ, અમે પકડી લીધું, અમે બધામાં આત્મા જોતા થઈ ગયા તો અમારો પડદો ખસી ગયો, દેહ દ્રષ્ટિ મટી ગઈ, બધામાંથી પોતામાંથી અમને આત્મદ્રષ્ટિ થઈ ગઈ. એની આજ્ઞા ઉપાસવાથી પ્રભુશ્રી કે અને તે પકડ થવાથી અમારો પડદો દૂર થઈ ગયો, અજ્ઞાન રૂપી પડદો ખસી ગયો. મીઠી વીરડીનું પાણી તરસ છિપાવે છે. ખારો સમુદ્ર આખો ભરેલો હોય પણ કંઈ કામનો નથી. મીઠી વીરડીનું પાણી, કૃપાળુ દેવ મીઠી વીરડી જેવા છે. મીઠું પાણી હોય તે તરસ છિપાવે, ખારો આખો સમુદ્ર હોય શું કામ આવે? એ કંઈ તરસ ન છિપાય, ઉર્દી તરસ લગાવે. એટલે પ્રભુશ્રી કે મીઠી વીરડીનું પાણી, વીરડી એટલે કૂવો અથવા પહેલા નાના નાના કૂવા હોય છતાં એની વીરડી કે. મીઠી વીરડીનું પાણી તરસ છિપાવે, ખારો સમુદ્ર આખો ભલે ભરેલો હોય પણ કંઈ કામનો નથી. તેમ જ્યાં સત છે એવા સત્પુરુષ આપણને મળ્યા છે. એની આજ્ઞા જો ઉપાસીએ તો આપણો જડો જરૂર બેડો પાર થાય એમ છે. આ પ્રમાણે આપણને કૃપાળુ દેવે સહજાત્મ સ્વરૂપની આજ્ઞા આપી છે. તે આપણે ભાવ સહિત જો આરાધીએ તો આપણું પણ કલ્યાણ અવશ્ય થાય તેમ છે. વિશેષ આપણે એમાં 800 બીજ રવિ 1991, તારીખ 29/9/1935. આ 91મી સાલ 92માં પ્રભુશ્રીનો દેહ છૂટી જાય છે. પ્રભુશ્રી કહે છે પ્રભુ સંજોગ સર્વે મૂકવાના છે, સંજોગ સર્વે મૂકવાના છે, આત્મા જોવો. આ બધો સંયોગ છે. આ સત્સંગનો સંયોગ, કુટુંબનો સંયોગ, જે કંઈ પણ સંયોગને આપણે કર્મ અનુસાર બધા ભેગા થયા મળી આવ્યો એ બધા સંયોગ છે. અને સંયોગનો વિયોગ છે. સંયોગ થયો માટે વિયોગ નિશ્ચિત. બધા ભેગા થયા માટે છૂટા પડવાના. કોઈ ગતિમાં આવીથી આ સગા સંબંધી બધા ભેગા થયા, કાકા મામા બાબા મા બાપ વગેરે પાછા આગલા જુદા હતા પહેલા, માટે પાછા છૂટા પડવાના.
એટલે પ્રભુ શ્રી કે સંજોગને સંજોગ માનો, એમાં મારાપણું કરોમાં. પ્રભુ સંજોગ સર્વે મૂકવાના છે. આત્મા જોવો, બધા આત્મા છે. એકાંતમાં કહેવા યોગ્ય કહું છું, આ શિખામણ એકાંતમાં કહેવા યોગ્ય છે, પણ કે બધાની વચ્ચે કહું છું, કેમ કે બધાનો અભિપ્રાય એક જ છે. એકાંતમાં કહેવા યોગ્ય કહું છું, સંજોગોને માનીને જીવ ભૂલ્યો છે. સંજોગોને પોતાના માનીને જીવ ભૂલ્યો. હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે. આ સંજોગને મારા માની લીધા. જાણે કે અનંતકાળથી આજ મારા મા બાપ કે આજ મારા પુત્ર વગેરે સગા એવું માની બેઠો છે નહીં. પણ એટલે પ્રભુ શ્રી કે સંજોગોને પોતાના માનીને જીવ ભૂલ્યો છે. 20 દોહરા ક્ષમાપનાનો પાઠ, આલોચના, 6 પદનો પત્ર, આત્મસિદ્ધિ, દેવવંદન એ અપૂર્વ વચનો છે. તે મુખપાઠ કરી લેવા, પ્રમાદ ન કરવો, દેવવંદનના શ્લોકોનો અર્થ સમજવો. પ્રભુ શ્રી કે 20 દોહરા એ 1000 વાર બોલાય તોય કે ઓછું છે. કેમ કે આ જીવને પોતાના દોષોનું ભાન જ આવતું નથી. 20 દોહરા ક્ષમાપનાનો પાઠ એક પ્રાયશ્ચિતની ભાવના છે. એ પશ્ચાતાપ વડે બધા કર્મ નિર્જરી જાય એવું આ ક્ષમાપનાના પાઠમાં દૈવત રહ્યું છે. સાચા ભાવથી પશ્ચાતાપ કરે તો કર્મો પાપના દરિયા પુણ્યરૂપ પણ થઈ જાય અથવા ખરી જાય. 20 દોહરા ક્ષમાપનાનો પાઠ, આલોચના, 6 પદનો પત્ર, આત્મસિદ્ધિ, દેવ વંદન એ અપૂર્વ વચનો છે. પૂર્વે મળ્યા નથી આવા, અથવા મળ્યા હોય તો આરાધના કરી નથી, ત્યારે જ અહીંયા આવ્યો છે, અહીંયા બેઠો છે. નહીં તો અહીંયા હોય નહીં, મોક્ષ થઈ ગયો હોત. એ અપૂર્વ વચનો છે. એટલે પૂર્વે મળ્યા નથી, અથવા મળ્યા તો ભાવ સહિત પાછ્યા નથી. તે મુખપાઠે કરી લેવા, મોઢે કરી લેવા. કાલે આંખ બરોબર હોય ન હોય, વૃદ્ધાવસ્થામાં દેખાય નહીં, ખાટલામાં પડે રહેવું પડતું હોય, અને કોઈ સંભળાવનારી નહીં માનો, તો પછી આ બધું મોઢે યાદ કરી લો તો આપણે મનમાં ચાલ્યા કરે. ભક્તિ કર્યો બધી કરી શકાય. એટલે એવો અભ્યાસ પાડી દેવો. એટલે પ્રભુ કે આ બધું મુખપાઠે કરી લેવું, પ્રમાદ ન કરવો, દેવવંદનના શ્લોકોનો અર્થ સમજવો. દેવવંદનમાં પહેલા તો કૃપાલદેવની સ્તુતિ કરી. મહાદેવ્યા કુક્ષી રત્નમ, મહાદેવી કુક્ષીના રત્ન, મહાદેવી એમના દેવાબા. શબ્દજીત રવાત્મજમ, શબ્દજીત, શબ્દ જેને જીતી લીધા, એટલે શબ્દ પર કાબુ છે. કેમ કે એ આ એમને બધું ક્ષોક્ષમ છે, બધા શાસ્ત્રોનું જ્ઞાન છે, શબ્દજીત છે. અને રવાત્મ, રવજી મહેતાના પુત્ર છે, આત્મ જ છે. એ પહેલી સ્તુતિ છે. મહાદેવ્યા કુક્ષીરત્નમ શબ્દજીત રવાત્મ રાજચંદ્રમ અહમ વંદે તત્વલોચન દાયકમ. રાજચંદ્ર ભગવાનને હું નમસ્કાર કરું છું, અહમ વંદે, કેમ કે તત્વલોચન દાયકમ, એ તત્વરૂપી નેત્રને આપનારા છે. આંખ જે વડે વિવેક આવે કે મારું શું, પરાયું શું. એટલે આવા આ સત્પુરુષે મને સદબુદ્ધિ આપીને બધો વિવેક આપી દીધો. અને વિવેક વગર ધર્મ નથી. હિતાહિતનું ભાન ન હોય તો બધું હોય અહિત ને હું હિત માની લો. માટે હે ભગવંત, આપને પહેલા નમસ્કાર કરું છું, પછી દેવની સ્તુતિ, શાસ્ત્રની સ્તુતિ, પછી ગુરુની સ્તુતિઓ વગેરે જે અમે કહ્યું એવું કે છે. આ દેવવંદનના શ્લોકોનો અર્થ સમજવો તો ભાવ આવે. વિશેષ કહો શું અંદર ભર્યું છે. પછી કે છે બીજા પેરેગ્રાફમાં, બધા આત્મા છે. પ્રભુ કહે બધા આત્મા છે. સ્ત્રી પુરુષ નાનો મોટો જોવા લાયક નથી. બધા આત્મા, સ્ત્રી આત્મા, પુત્ર આત્મા, નાનો બાળક કે મોટો, બધા જ આત્મા. બધા આત્મા છે. સ્ત્રી પુરુષ નાનો મોટો જોવા લાયક નથી. સત્પુરુષનું વર્તન છૂટવા માટે હોય છે. સત્પુરુષનું વર્તન, બધું જ વર્તન છૂટવા માટે હોય છે. તે કરે તેમ ન કરવું, કહે તેમ કરવું. જ્ઞાનીનું ઉદયાધીન વર્તન હોય, તે કરે તેમ ન કરવું, પણ એ જ્ઞાની કહે તેમ કરવું. વૈદ હોય એ તો સોમલ પણ ખાઈ જાય,
કેમ કે એને ખબર છે કે એનું મારણ શું છે, પણ આપણે જાણતા નથી ને આપણે કે વેદે સોમલ ખાધો હું ખાઉં તો મરી જઈએ. એમ જ્ઞાની કરે તેમ ન કરવું, કહે તેમ કરવું, એક દિવસ બધાને મરી જવાનું છે. એટલે કે આ દેહ જન્મ્યો, દેહનો નાશ, એ દ્રષ્ટિએ કહ્યું આત્મા તો જન્મતો જ નથી તો મરે ક્યાંથી? એટલે આ દેહ જે ધારણ કર્યો છે એ એક દિવસે જવાનો નિશ્ચિત, જે જન્મ્યા તે મરવાના. આ દેહ ધારણ કર્યો તે દેહ છોડવો જ પડશે. એક દિવસ બધાને મરી જવાનું છે, માટે પ્રમાદ તજવો. હવે આ પ્રમાદ મૂકી દેવો, કેમ કે એને પ્રમાદમાં આનંદ આવે, વાતો કરવામાં, સૂવામાં, ગપ્પામાં, એમાં કાળ જાય. છાપા વાંચવામાં તો ગમે, પણ અહીંયા આત્મહિતની વાત સાંભળવામાં કે ભક્તિ સત્સંગ મંત્ર ગણવામાં, માળા ફેરવામાં એને રસ ના આવે, કેમ કે અનાદિની રતિ રાગ પેલો છે, અભ્યાસ છે પેલો. પણ હવે માટે પ્રમાદ તજવો, જે કરશે તેના બાપનું છે. પ્રભુ કે જે કરશે તેના બાપનું છે. આ તો કે લૂંટમ લૂંટ લાવો લેવાનો છે. જે લે તે લઈ જાય, ને નહીં લે તે રહી જાય. જે કરે તેના બાપનું છે. સત્પુરુષના વચનો મુખમાં બોલાતા રહેશે તો પણ હિતકારી છે. ભલે સમજાય નહીં સમજાય, સમજાય તો વિશેષ ભાવ આવે, વિશેષ લાભનું કારણ, પણ નહીં સમજાય ને મોઢાથી બોલે તો પણ કે છે લાભ જ છે એમાં. સત્પુરુષના વચનો મુખમાં બોલાતા રહેશે તો પણ હિતકારી છે. ભાવ અને પરિણામ એ જ અત્યારે હાથમાં છે. ભાવ અને તેના પરિણામ એટલે ફળ. કેવું ફળ લાવવું છે? કે સુખરૂપ લાવવું છે કે દુઃખરૂપ? કે તારા હાથમાં છે. તું જ તારો મિત્ર ને તું જ તારો વેરી છે. ભાવ અને પરિણામ એટલે ફળ એ તારા અત્યારે તારા હાથમાં છે. તે અશુભમાં વાપરે તો પાપ બંધા. આ ભાવ અશુભ ભાવ કરે, રાગદ્વેષ કામ ક્રોધાદિના ભાવ કરે, કે કોઈને દુઃખી કરવાના, નિંદા કરવાના, શોક કરવાના, આવા ભાવ કરે તો જીવ કર્મ બાંધે. અને સારા ભાવ ઉત્તમ, ક્ષમા, આર્દવ, માર્જવ વગેરે ભક્તિ, સ્વાધ્યાય, સત્સંગ, વિતરાગતાના વગેરે ઉત્તમ ભાવો કરે તો પુણ્ય બાંધે. પોતાને આધીન છે. જેવા ભાવ કરવા પોતાને આધીન છે. તે ભાવ અશુભમાં વાપરે તો પાપ બંધાય, અને શુભમાં વાપરે તો પુણ્ય બંધાય. શુભ ગતિ થાય, દેવ કે મનુષ્યની ગતિ થાય શુભ ભાવથી. અને આત્મભાવમાં વપરાય તો જન્મ મરણ ટળે. અશુભ ભાવથી ઢોર પશુની ગતિ કે નરક ગતિ, શુભ ભાવથી મનુષ્ય ગતિ કે દેવગતિ, અને શુદ્ધ ભાવ કરે તો મોક્ષ. અને આત્મભાવમાં એટલે શુદ્ધ ભાવમાં વપરાય એ ભાવો આપણા તો જન્મ મરણ ટળે. તો જન્મ મરણ સર્વકાળને માટે નાશ પામે. એટલે આ બધી આપણા હાથમાં છે રમત. કોઈ ઈશ્વર નથી કરાવતો. આપણે કેવા ભાવ કરવા તે આપણે વિચારવાનું છે. ભાવ અને પરિણામ એ અત્યારે હાથમાં છે. તે અશુભમાં વાપરે તો પાપ બંધાય, અને શુભમાં વાપરે તો પુણ્ય બંધાય, શુભ ગતિ થાય. અને આત્મભાવમાં વપરાય તો જન્મ મરણ ટળે. આ અવસર ચૂકવા જેવું નથી. પ્રભુ કહે આ અવસર ચૂકવા જેવો નથી. સર્વનું કલ્યાણ થશે, સમકિત સિવાય કંઈ ઈચ્છવું નહીં. કૃપાલજીના શરણે કે જે સાચું શરણ જેને લીધું એ આવ્યા તે સર્વનું પ્રભુ કલ્યાણ થશે. પણ સાચો આશ્રય હોવો જોઈએ. અને સાચો આશ્રિત એ યથાશક્તિ કૃપાળુ દેવની આજ્ઞા પ્રમાણે વર્તે. અને નહીં વર્તાય તેનો ખેદ હોય કે એવો ભાવ રાખે તો જ તે ખરો આશ્રિત છે. સર્વનું કલ્યાણ થશે, સમકિત સિવાય કાંઈ ઈચ્છવું નહીં. આત્મદર્શન કરવું છે અથવા આત્મ સમાધિ મેળવવી છે એ સિવાય કાંઈ ઈચ્છવું નહીં. કાર્તિક વદ નમ 1992 તારીખ 19/11/1935. પ્રભુશ્રી કહે હવે 82 વર્ષ થઈ ગયા.
છેવટની ભલામણ. હવે 82 વર્ષ થઈ ગયા, છેવટની ભલામણ, છેલ્લી ભલામણ આપીએ છે. મઘાના પાણી ટાંકામાં ભરી રાખે તેમ જ્ઞાનીનો કહેલો કહું છું, તે લક્ષ્યમાં લેશે તેનું કામ થઈ જશે. મઘા નક્ષત્રમાં પાણી પડે તેના ટાંકા ભરી રાખે તેમ જ્ઞાનીનું કહેલું આ કહું છું, જે લક્ષ્યમાં લઈ લેશે, ધ્યાનમાં ઉતારી લેશે, તેનું કામ થઈ જશે. આ છેલ્લી ભલામણ. આ જ્ઞાની કે આ જ્ઞાની એમ કરવું નહીં. આ જ્ઞાની કે આ જ્ઞાની એમ કરવું નહીં. કોઈની નિંદા કરવી નહીં. પ્રભુશ્રી કે આ જ્ઞાની છે, આ જ્ઞાની છે, તું કયા આધારે નિર્ણય કરે? પ્રભુશ્રીને એકવાર કે આપ કોઈએ કીધું કે આપ જ્ઞાની, તો પ્રભુશ્રી કે અલ્યા તું જ જ્ઞાની. જ્ઞાનીને ઓળખનાર તું કોણ? તું જો કે જ્ઞાનીને ઓળખે તો તું જ જ્ઞાની. જેમ કે 12મી 14મી ક્લાસની પરીક્ષા કોણ લઈ શકે? એના કરતો 16 ક્લાસ મોટો આગળ ભણેલો હોય તે મેટ્રિક વાળાની પરીક્ષા BA વાળો લઈ શકે. તેમ અમે અજ્ઞાનીઓને ઓળખનાર તું કોણ? તો કે એવી કોઈ દિવસ ભૂલ ન થાય, કોઈને અજ્ઞાની કહી દેવાય અજ્ઞાનવશ, તો એ મહાશાત ના લાગે. અને જ્ઞાનીને અજ્ઞાની કહી દે અથવા અજ્ઞાનીને જ્ઞાની માની લઈએ તો પણ મહાભૂલ થાય, ભયંકર. એટલે પ્રભુશ્રી કે આ જ્ઞાની કે આ જ્ઞાની એમ કરવું નહીં. કોઈની નિંદા કરવી નહીં, કોઈની નિંદા કરવી નહીં, પણ પરમ કૃપાળુ દેવની એક શ્રદ્ધા રાખવી. આ સાચા પુરુષ છે, એ પુરુષ વડે એમને જ્ઞાન થયું છે, માટે કૃપાળુ દેવની એક શ્રદ્ધા રાખવી અને બીજા બધાનામાં મધ્યસ્થ રહેવું. દેવ હોય તે સાચા જ્ઞાની હશે તો કૃપાલદેવમાં આવી ગયા, અને ન હોય તો મારે જરૂર નથી, અને ઓળખવાની મારી શક્તિ નથી. કેમ કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે તો એવી મુમુક્ષુતા તો મને આવી નથી હજુ. મોહાશક્તિની મૂંઝાય તે મુમુક્ષુ. મને તો મોહના નિમિત્તોમાં આનંદ આવે, ત્યારે મારી મુમુક્ષુના નેત્રો તો મને હજુ ખુલ્યા નથી, તો કઈ દ્રષ્ટિએ હું જ્ઞાનીને જોઉં કે આ જ્ઞાની છે કે અજ્ઞાની છે? માટે પ્રભુશ્રી કે આ જ્ઞાની કે આ જ્ઞાની એમ કરવું નહીં, કોઈની નિંદા કરવી નહીં, પણ પરમ કૃપાળુ દેવની એક શ્રદ્ધા રાખવી અને તેમનું જણાવેલું સ્મરણ મરતી વખતે જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી હૃદયમાં રાખવું. એ કૃપાળુની શ્રદ્ધા રાખવી અને તેમણે જણાવેલું સ્મરણ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ મરતી વખતે, આ દેહ છોડતી વખતે જે પોતાનું સ્વરૂપ છે પકડી રાખવું. આ તો આપણું છે જ નહીં, જવાનું છે. એટલે મારું મારું કરીને ગમે એટલું શરીરને રાખવા મથી શું રહેવાનું નથી, દવા કે ગમે તે કરીને, અથવા કોઈ કુટુંબ કે પૈસા કે એ પણ આપણને શરણરૂપ નથી. પોતાનું જે સહજાત્મ સ્વરૂપ છે એનું ભૂલશોમાં. એ જ્યાં સુધી પ્રગટ્યું નથી ત્યાં સુધી જેને સ્વરૂપ પ્રગટ છે એવા કૃપાળુનું શરણ રાખવું. અને આત્મજ્ઞાનીને તો પ્રગટ હોય છે ત્યારે એ પોતે જ પોતાનો ગુરુ જ બની જાય છે, એનું શરણ લે. પણ આપણને તો પ્રાપ્તિ નથી, માટે જેને પ્રાપ્તિ છે એ શુદ્ધ સ્વરૂપની તેમાં લક્ષ્ય રાખવું. સ્મરણ મરતી વખતે જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી હૃદયમાં રાખવું. મરતી વખતે જ્યાં સુધી ભાન હોય ત્યાં સુધી આપણો લક્ષ્ય કૃપાળુના શુદ્ધ આત્મામાં રાખવો. અસંગ અપ્રતિબંધ થવાનો માર્ગ છે. આપણો જે વિતરાગ માર્ગ કેવો છે? અસંગ થવાનો છે. એટલે કોઈનો સંગ નહીં. હું એકલો જ છું, મારું કોઈ છે જ નહીં, અને હું કોઈનો નથી. એગો મેં સાસદો અપ્પા નાણ દંસણ લખણો શેષા મેં બાહિરા ભાવા સવે સંજોગ લગ્ન. એગો મેં નથી મેં કોઈ, એગો અહમ નથી મેં કોઈ, નાહમ અન્ન સકત થઈ એવમ અદીન મણસો પાણ મણસા થઈ. હું એકલો જ છું, હું કોઈનો નથી ને કોઈ મારું નથી. કેમ કે હું કોઈનો નથી, કેમ કે હું કોઈને માટે અહીંયા ઉભો રહેવાનો નથી. આયુષ્ય પૂરું થાય કે મારું કોઈ નથી કે મને તે વખતે બચાવી શકે. હું તો અસંગ અપ્રતિબંધ સ્વરૂપ છું, મૂળ સ્વરૂપે. હવે મારું અસંગ અપ્રતિબંધ સ્વરૂપ મૂકી અને પરમ જે મારાપણું કરું છું, મારું માનું છું કે પરને રાખવાનો પ્રયત્ન કરું, એ મારી મિથ્યા માન્યતા છે. એ મને ભ્રમ થઈ ગયો છે. જેમ કે
બળદેવ હોય, કૃષ્ણના ભાઈ બળદેવ હતા, તે બધા પ્રતિનારાયણના ભાઈઓ બધા એમને બહુ પ્રેમ હોય છે. આ રામ લક્ષ્મણ હતા તો રામને લક્ષ્મણ ઉપર એટલો જ પ્રેમ, 6 મહિના સુધી મળદું લઈને ફર્યા. એ મર્યા જ નથી, મારો ભાઈ મર્યો જ નથી. આ બધી માન્યતા અજ્ઞાન છે આપણું, એ આપણામાં જ પડ્યું છે, પણ એ ભ્રાંતિ છે, સાચું નથી. 6 મહિના લયા તો ફરી જીવતો થયો. એમ જે જવાનું છે એ આયુષ્ય પૂરું થઈ જવાનું જ છે. બધું મારાપણું મૂકો કે નહીં મૂકો, નહીં મૂકો તો એ મારાપણું સાથે લઈને જઈશું, ત્યાં આગળ મૂજવશે. માટે કહ્યું જ્યાં સુધી ભાન હોય ત્યાં સુધી હૃદયમાં રાખવું, સ્મરણ રાખવું. અસંગ અપ્રતિબદ્ધ થવાનો માર્ગ છે, અસંગ અપ્રતિબંધ થવાનો માર્ગ છે. આ માર્ગ છે આપણો વિતરાગ માર્ગ છે, એટલે કે સર્વ પ્રત્યે રાગનો નાશ કરવાનો માર્ગ છે. રાગ કાઢ્યો ગયો, મંદ થયો, તેનો દ્વેષ પણ એટલો મંદ થયો કે ગયો. રાગ દ્વેષ રહિત થવાનો માર્ગ છે. રાગ તો એ તો આગ જેવું બાળે છે, વિતરાગતામાં જ શાંતિ છે, એ સુખરૂપ છે. માટે અસંગ અપ્રતિબંધ થવાનો માર્ગ છે. 2 અક્ષરમાં માર્ગ રહ્યો છે, તે જ્ઞાન, એ 2 અક્ષરો છે. પ્રભુ શ્રી કે આખો માર્ગ 2 અક્ષરોમાં રહ્યો છે. ને આટલું બધું પ્રાપ્ત થતા, આટલું બધું કર્યા છતાં કેમ પ્રાપ્તિ નહીં થઈ? તો કે 2 અક્ષર એને એ સમજો જ નથી હજુ આજે. 2 અક્ષરમાં માર્ગ રહ્યો છે, તે જ્ઞાન. આ 2 અક્ષર, એ 2 અક્ષરો છે. અને જ્ઞાન કોનામાં હોય? જ્ઞાનીમાં હોય. માટે જ્ઞાનીના શરણ લેવામાં, એની આજ્ઞા ઉપાસવામાં જ આખો માર્ગ રહ્યો છે. એટલે આણાય ધમ્મો આણાય તવો, આજ્ઞાનું આરાધન એ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ છે. 2 અક્ષરમાં માર્ગ રહ્યો છે, તે જ્ઞાન, એ 2 અક્ષરો છે. જ્ઞાનમાં સર્વ સમાય છે. પ્રભુ કે સ્વસ્વરૂપ જ્ઞાન, આત્માનું જ્ઞાન, આત્માનું ભાન, એમાં બધું સમાય છે. જે સજાત્મ સ્વરૂપમાં કૃપાલદેવે આપ્યું, એ તારું સ્વરૂપ, એ જ તારું જ્ઞાન કરી લે, સમજી લે તો બસ થઈ રહ્યું. સ્વમાં વસ, પરથી ખસ, આટલું બસ. પણ આમ બોલવા માત્રથી થતું નથી. એના માટે ઘણો ઘણો પુરુષાર્થ, કેટલાય ભવોના પણ પુરુષાર્થ કરી આ પ્રાપ્તિ થઈ છે. માટે સ્વ અને પ્રાપ્ત કરવું અતિ દુષ્કર થઈ પડ્યું છે. કેમ કે એના આદિથી પરને સ્વ માની બેઠો છે, અને એ જ મોટા મોટી એની ભૂલ છે. જ્ઞાનમાં સર્વ સમાય છે. પત્ર 430 અમૃત તુલ્ય છે. જે કંઈ કરવું તે આત્માર્થે કરવું. પ્રભુ શ્રી ફરી કહ્યું, જે કંઈ કરવું તે આત્માર્થે કરવું. મેં આત્મા જાણ્યો નથી, પણ જ્ઞાની પરમ કૃપાળુ દેવે આત્મા નિશંકપણે જાણ્યો છે. તેવો મારો આત્મા છે. મને તેની ઓળખાણ થઈ નથી, પણ તેની ભાવના હું કરું છું. આ છેલ્લી શિખામણ પ્રભુશ્રી આપે છે કે પરમ કૃપાળુ દેવે જેવો આત્મા જાણ્યો, તે નિશંકપણે એમને જાણ્યો છે, એવો જ મારો આત્મા છે. અને મને મારા આત્માની મને ઓળખાણ થઈ નથી, પણ એવી હું ભાવના કરું છું કે કૃપાળ દેવે જેવો આત્મા જાણ્યો તેવો જ મારો આત્મા છે. જ્ઞાનીએ જોયો છે તેવા આત્માની ભાવના કરતા કરતા કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનીએ અનંતા જ્ઞાનીઓ થઈ ગયા. એમણે જે પોતાના આત્માની ભાવના, આત્મા જાણ્યો, એવા શુદ્ધ આત્માની ભાવના કરતા કરતા ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચી શકાય છે. પણ દેહભાવ ને પહોંચતા પહોંચતા કેવળ જ્ઞાન કદી થાય નહીં. સંસાર વધે છે, નવા નવા દેહ ધારણ કરવા પડે. જ્યારે આત્મભાવથી એ દેહાધ્યાસ તૂટે છે અને આત્મભાવ દ્રઢ થાય છે. નિરંતર સ્મરણમાં શા માટે રહેવા કહ્યું? કે તારું સ્વરૂપ જેમ જેમ તું ધ્યાવીશ કે હું સજાત્મ સ્વરૂપ છું, સજાત્મ સ્વરૂપ છું, અર્થાત હું આ દેહ સ્વરૂપ નથી, આ શરીર જ મારું નથી, તો પર મારા ક્યાંથી હોઈ શકે? જહાં દેહ અપની નહીં તહાં ન અપનો કોઈ. ઘર સંપત્તિ પર પ્રગટ હૈ, પર હૈ પરિજન લોય. દૂધ અને પાણીની જેમ એકમેક રહેલું આ શરીર પણ જ્યારે મારું નથી, તો આ કુટુંબી, સગા વાલા, મકાન, દુકાન, ઘર, પૈસા વગેરે તો સાવ મને જુદા જ દેખાય છે. એ મારા ક્યાંથી હોઈ શકે? એટલે મારું કોઈ નથી. હું અસંગ છું, અપ્રતિબંધ છું, સહજાત્મ સ્વરૂપ છું. એવી આત્મ ભાવના કરતા કરતા પ્રભુ શ્રી કે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે.
નાનો મોટો, ભાઈ બાઈ, ઘરડો જુવાન, રોગી નિરોગી જણાય છે તે તો દેહ છે, તેને ન જોવો. પ્રભુ કે આવું નહીં જોવું. આ તો નાનો છે, હું તો મોટો છું. આ તો મૂર્ખ છે, હું વિદ્વાન છું, સમજુ છું. એવા ભાવો નહીં કરવા. પ્રત્યેકનો આત્મા અનંત જ્ઞાનથી યુક્ત છે. વળી કે છે આ બાઈ છે ને આ ભાઈ છે એ પણ ભૂલી જવું. આત્મા કઈ સ્ત્રી નથી, આત્મા પુરુષ નથી. આત્મા તો દેવ જેવો છે, ભગવાન જેવો છે. અપ્પા સો પરમપ્પા, આત્મા એ જ પરમાત્મા છે. નાનો મોટો, બાઈ ભાઈ, ઘરડો જુવાન, આ બધું કર્મનું સ્વરૂપ છે. ઘરડાપણું કે જુવાનપણું, રોગી નિરોગી કર્મને આધીન છે. શાતા વેદની પ્રમાણે નિરોગી કે રોગી હોય. રોગી નિરોગી જણાય છે તે તો દેહ છે, દેહમાં છે, તેને ન જોવો. આવી આપણે દ્રષ્ટિ કેળવી પડશે. સરળ નથી આ બધું, પણ આ મારે કરવું છે એવો આત્મભાવ, દેહભાવ તોડવો જ છે, મારાપણું મૂકવું જ છે એવો પુરુષાર્થ કરવાનો નિર્ણય કરે તો કાળે કરીને જરૂર થાય. આ નાનો મોટો, બાઈ ભાઈ, ઘરડો જુવાન, રોગી નિરોગી જણાય છે તે તો દેહ છે, તેને ન જોવો. જ્ઞાનીએ જોયો છે તેવો આત્મા છે. આ બધા આત્મા છે, રોગી હોય કે નિરોગી હોય. નાનામાં નાના જંતુ કીડી વગેરે પણ આત્મા છે. તેને અર્થે ધર્મ આદિ હું કરું છું. એ આત્મ પ્રાપ્તિ અર્થે આ ધર્મ આદિ કરું છું. ધાર્મિક ક્રિયાઓ કરું શા માટે? મારી જાતને ઓળખવા, આત્મ સ્વરૂપને સમજવા. કેમ કે મારો એક આત્મા છે, ભૂલી ગયો છું. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. હૃદયમાં લખો. બ્રહ્મચારી કહે કે ટાંકણાથી કોતરી નાખો કે હું આત્મા છું અને આ બધા જ આત્મા છે. એટલે કોઈને હું દુઃખ આપીશ તો બધા દુઃખ અનુભવશે, માટે માને દુઃખ ભોગવવા પડશે. માટે અહિંસા, પરમો ધર્મ, કોઈને દુઃખ ના આપવું. નહીં તો એ પાછા બદલામાં એ મને દુઃખ પાછા ભોગવવા જ પડશે. કેમ કે કરતા છે ત્યાં ભોગતાપણું પણ છે. કોઈ જીવને મારવાનો આપણને અધિકાર નથી. આપણે મારીએ તો આપણને પણ એ મારશે. એટલે દુઃખ દીધા દુઃખ હોત હે, સુખ દીધા સુખ હોત. આ ભણે નહીં અવરકું તો આપણે હણે ન કોઈ. પ્રભુશ્રી કહે માટે બધા દેહ છે તેને ન જોવો. જ્ઞાનીએ જોયો છે તેવો આત્મા છે, તેને અર્થે ધર્મ આદિ કરું છું. દેવલોક આદિ ઇન્દ્રિય સુખને અર્થે કાંઈ કરવું નથી. કે આ ધર્મ કરું તેથી મને દેવલોક મળશે, ઇન્દ્રિય સુખ મળશે, એના માટે આ ધર્મ નથી. ધર્મ કઈ આત્મ સ્વભાવ કું, આત્માનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જેનું સુખમય સ્વભાવ છે એની પ્રાપ્તિ અર્થે આ બાહ્ય આ ધર્મની ક્રિયાઓ કરું છું. અંતરંગ આત્મધર્મ પ્રગટાવો છે. માટે દેવલોક આદિ ઇન્દ્રિય સુખને અર્થે કંઈ કરવું નથી. આજ સુધી જે ધર્મને નામે કર્યું હોય તે સર્વ ભોગ થાઓ આત્માને અર્થે હવે કરવું છે. પ્રભુ શ્રી કે આજ દિવસ સુધી અનંતકાલના પરિભ્રમણો ધર્મને નામે ઘણી ક્રિયાઓ કરી છે, તે હવે બધી ભોગ થાઓ. આજ સુધી જે ધર્મને નામે કર્યું હોય તે સર્વ ભોગ થાઓ આત્માને અર્થે હવે કરવું છે. છેલ્લી લીટીમાં પ્રભુ શ્રી કે જે કંઈ પણ હવે તો કરવું છે તે આત્માને અર્થે જ કરવું છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નહીં. આ ખાસ આપણને છેલ્લી શિખામણ આપી કે ધર્મક્રિયા જે કંઈ કરો આત્માર્થે કરજો, સંસાર અર્થે કે દેવલોક માટે નહીં. હવે તો મારે જન્મ મરણથી છૂટવું છે, એના માટે જે કંઈ પણ કરવું એવો અંતરથી કે સાચો ભાવ રાખવામાં આવશે તો એ ખાતામાં જશે આપણી બધી ક્રિયાઓ. પણ ઊંડે ઊંડે જો સંસાર સુખની ઈચ્છા રહી ગઈ ધર્મ કરીને તો એ મોક્ષ માટે નહીં થાય. હવે છૂટવું છે. એવી કૃપાળદેવે આપણને એ જ દ્રષ્ટિ કરાવી છે. પ્રભુશ્રી પણ એ જ કરાવે, જ્ઞાનીઓ તો બધા એ જ આત્માર્થે જ કરાવે. માટે આપણે એ જ દ્રષ્ટિ દ્રઢ કરવી છે કે જે કંઈ પણ કરું તે આત્માર્થે જ. આ પ્રમાણે આ બોધ આજે પ્રભુશ્રીનો પૂરો થયો. વિશેષ આપણે
આવતીકાલે.